તો કેમ છો? જય માતાજી. તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને તમે લોકો આગળના વિડીયો જોયા જ હશે, તો તમે લોકોએ કમેન્ટ પણ સારી કરી અને વોચ પણ વ્યૂઝ પણ ઘણા સારા આવ્યા છે. તો તમારો લોકોનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. અને આજે પણ અમે અમારે ગણપતિનો કંઈ કાર્યક્રમ છે, ડાન્સ છે આજે નાના છોકરાઓનો, અને હનુમાન ચાલીસા પણ છે. અને એ પહેલાં અમારે એન્જોય ઇવેન્ટના ગણપતિ અણકોટમાં જવાનું છે, જીલભાઈ દેવગાણિયાને ત્યાં. અને તેના માટે અમે કેક અણકોટમાં મૂકવા માટે બુક કરાવવા જવાની છે. તમે લોકો આ વિડીયોમાં બનેલા રહેજો. તો ઘણા દિવસ પછી અમે આવ્યા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક છે. બોલો કાકા તારામ, વરિયાળી શરબત પીવા માટે. અને અહીંયાથી અમારે જવાનું છે બીજી જગ્યા પર, તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. અમે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ જે અમે આગળ નીકળી ગયા હતા કેક લેવા માટે, પણ કેવીને એમ લાગી છે એટલા માટે મિલન વડાપાઉં ખાવા આવ્યા છીએ. હવે અમે આવી ગયા છીએ ગજેરા સર્કલ લક્ષ્મી એન્કલેવની બાજુમાં. મેં તમને કીધું હતું તેમજ કે આપણે કેક લેવાની હતી, એન્જોય ઇવેન્ટના અણકોટમાં જવાનું છે. તો મેં કેવીને કેક લઈ લીધી છે અહીંયા પ્રભુ પ્રસાદમાંથી. તો તમને લોકોને કેક બતાવું કેવી છે. તો ચાલો, અત્યારે કેક આપણે ઓપન નથી કરવાની, આઈસ્ક્રીમ કેક લઈ લીધી છે. તો તે તમને સાંજના જોવા મળશે, તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો અમે કેક લઈને જીલભાઈ દેવગાણિયા એન્જોય ઇવેન્ટના ઘરે આવ્યા છીએ. અને તમને લોકોને એક સરસ મજાની વસ્તુ બતાવું, જે એન્જોય ઇવેન્ટનું નવું ગેજેટ છે તમારા ડેકોરેશન માટે. તો તમે લોકો ડેકોરેશન માટે કોઈ ઇવેન્ટ વાળાને તમારો કોન્ટેક્ટ ન હોય, તો તમે એન્જોય ઇવેન્ટને જરૂર ડેકોરેશન માટે કહેજો. તો તમને લોકોને એક સરસ મજાની વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. તો ફેનિલભાઈ લાઈટ બંધ કરી દો, પંખો બંધ કર, લાઈટ કર. તો આવી જે આ સરસ મજાની વસ્તુ જે છે, તે આવા નવા ડેકોરેશન ગેજેટ પણ આવતા રહેશે. અને ડેકોરેશનનું કામ પણ ખૂબ જ સરસ છે એન્જોય ઇવેન્ટનું. તો તમે લોકો ડેકોરેશન માટે કોલ કરવાનું ભૂલતા નહીં, નંબર પણ તમને આ વ્લોગમાં મળી જ જશે. અને વ્લોગમાં બનેલા રહેજો. તો તમને લોકોને મેં જેમ કીધું હતું તેમજ આપણે જીલભાઈને ત્યાં સાંજના મહાઆરતી હતી એન્જોય ઇવેન્ટને, ત્યાં અમે આવી ગયા છીએ મહાઆરતીના દર્શન કરવા. અને અણકોટ પણ સાથે છે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. ચાલો તમને લોકોને પણ દર્શન કરાવું. Kasihan no lah.
અમે ગયા હતા એન્જોય ઇવેન્ટ ને ત્યાંથી આવી ગયા છીએ. હવે એન્જોય ઇવેન્ટ નો કાર્યક્રમ પતી ગયો છે. હવે અમે અમારી સોસાયટીમાં આવી ગયા છીએ. હવે અમારે અહીંયા ગરબાનું આયોજન છે. તો ચાલો આપણે બ્લોગમાં બનતા રહો અને અત્યારે ગરબાનું આયોજન જોવો. ચાલુમાં હજી ગરબા પતશે એટલે એક નાના છોકરાઓનો બાળકોનો નૃત્યનો પ્રોગ્રામ છે. તો તમે બ્લોગમાં બનતા રહેજો અને અમારા સાથે જોડાયેલા રહેજો. અત્યારે ગરબાનો કાર્યક્રમ ચાલુ છે. તમે લોકો નિહાળી રહ્યા છો ગરબા. ત્યારબાદ અમે નાના બાળકો જે ગરબા રમી રહ્યા એ જ લોકો નૃત્યનો કાર્યક્રમમાં જોડાશે. તો બોલો ગણપતિ
शंकर जी का नगु बजे हल्दी का नामे हल्दी का नगु बजे हल्दी का हल्दी का नगु बजे हल्दी का नामे बजे आँखों में क्या तू सबसे मेरा फेस तेरा टूट सा है रुक बोला था बापा ऐसे आना कभी वापस ना जाना आओ सारे मिलके गाए बापा मर जाना ગણપતિ બાપ્પા ખૂબ સરસ બાકી હજી ખૂબ સરસ નૃત્ય અમારે ડાન્સનું જે કંઈ પણ આયોજન હતું તે તમને કીધું તે પ્રમાણે પૂરું થઈ ગયું છે અને ત્યાર પછી એક સરસ મજાની રમત જે કેતનભાઈ પીપલિયા લઈને આવ્યા છે નાના બાળકોને કપડામાં ચીપટી મારી દેવાની અને પછી એ લોકોને કોઈ પણ રીતે ચીપટીને અડ્યા વગર જ ઠેકડા મારવાના કે જમ્પિંગ થવાનું કંઈ પણ કરવાનું પણ તે ચીપટીને અડ્યા વગર કાઢવાની રહેશે. જે બાળક પહેલા તે ચીપટી કાઢશે કપડામાંથી અડ્યા વગર તે જીતી જશે. તો તમે લોકો વિડીયોમાં બનેલા રહેજો. હાલો કહું છું હવે સાંભળો જો તમારે ચીપટીને હાથ ઓય સાંભળો મેં શું કીધું એ હાથ અવાજ તો પડે ઓય પડે લઈ લેજો પડે એને આપી દેજો
આમ જા દક્ષુ દક્ષ હવે ચીમટી લઈ 5 બધાની ચીમટી કાઢીને પોતપોતા જગ્યા ઉપર કરવાનો એને રમાડવાના છે એનો 1 પોઈન્ટ બાદ હાલો બાદ રેડી હાલો હવે હાથમાં ફટાફટ હાથમાં હું 5 ગણું તો હાથમાં લાગી જાય પડે 1 2 3 4 5 એને રમાડી હાલો રેડી કાનમાં 1 2 3 તો તમે લોકોએ જોયું તેમજ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ હતો આજનો અને તે ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયો છે ગણપતિ બાપાની દયાથી. તો આશા કરું છું કે તમને લોકોને વ્લોગ જોવાની ખૂબ જ આનંદ આવતો હશે. તો આવા નવા વ્લોગ જોવા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા લખવાનું નહીં ભૂલતા. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી તમને બધાને જય માતાજી.